હા બ્રન ભાવેશ, હા બોલ. હું તમારા ભાઈબંધના ત્યાં ડ્રેસ ને એવું લાવ્યું ને હા. તો કાલ હે ને તમે તમારા ભાઈબંધને પ્રેગ્નન્ટ કરી નાખજો. પ્રેગ્નેન્ટ કરી નાખવાનું? પપ્પા મમ્મી પ્રેગ્નન્ટ નહીં પેમેન્ટ કરી નાખજો એવું કહેવા માંગે છે. અરે ડોબી હે તું. પ્રેગ્નેન્ટ કરી નાખજો એટલે હેલા તમને ખબર હે શું? લગન પછી પતિ પત્નીની બધી જ વસ્તુ અડધી અડધી થઈ જાય. ના, એક એવી વસ્તુ છે કે જે કાયમ પતિની જ રહે. કઈ ભૂલ. ભૂલો બધી કાયમ પતિની જ હોય. પત્નીને તો બધી આમ હરિશ્ચંદ્રની ઓલાદ હોય ને એવું હોય. બધી જ હોય. હે ભાવેશ, હા બોલ. આપણને ઊંઘ નહીં આવતી એટલે આપણે ફોન મંતરીએ હી કે પછી આપણે ફોન મંતરીએ હી એટલે આપણને ઊંઘ નહીં આવતી? શું થાય? આવા બધા બકવાસ સવાલ ચાહી ગોતી લાવા તું. એટલે પણ મને એ અંદર વિચાર આવે મેં તમને પૂછ્યું. તાંબુરા વિચાર આવે છે. પારલ તું ભણેલી નહીં તોય પેપર વાંચે? હા તો એવું કોને કીધું કે ભણેલા ના હોય તો ખોટા ના જોવાય? ખોટા જોવામાં ભણેલા જોવાય અમને. ખોટા જેવા પેપર? આ તો જોવું જ ને, એમાં શું વાંધો હે? જો જે મસ્ત ગાડી છે, આ જો બાઇક નો. હા પ્રણાલા, હા બોલ. આપણા બાજુવાળા અશોકભાઈ ની છે ને, હા. એમના છોકરાને ભણાવવા કેનેડા જાય છે. ના હોય. તે હું શું કહું તમને, હા. આપણે ઈમાનીને ભણાવવા કેનેડા જઈશું? આ તો કોઈ વાંધો નહીં. એમાં શું વાંધો? આપણે કેનેડા ફાઇલ મૂકી દઈએ, બીજું શું? હા, એનું ફ્યુચરે થઈ જાય અને એનું વાતાવરણ જેવું મસ્ત હોય એટલે આપણે બધા સેટ થઈ જઈએ અહીંયા કણ. કોઈ વાંધો નહીં. કાલથી ને ચાલુ કર દઉં. પણ ત્યાં જઈને પછી એવું ના કહેતી કે મને ફાવતું નહીં હો. નહીં કહું તમ તાર ચાલુ કરી દો તમ તાર તૈયારી. હે મમ્મી આપણે કેનેડા રહેવા જવાનું હે? હાસ તો વળી. કેનેડાનું નેચર કેટલું મસ્ત તને ખબર હે? નકરી ગ્રીનરી અને તું જોવે ને અહીંયા બધી સિટી એટલી બધી ક્લીન હે ને. આ સિટી તો સિટી એનું પાણી એટલું બધું ક્લીન. આપણે આમ પાણી પગ નાખીએ ને તો આપણો આખો પગ દેખાય પાણીમાં. અને સ્નોફોલ થાય ને એટલે કેનેડામાં એટલું બધું મસ્ત લાગે ને. મેં હમણાં એના બધા યુટ્યુબમાં વિડીયો જોયા હતા. બોલ એટલી બધી મજા આવવાની ને આપણને આગળ. આપણે બધાને જવાનું હે ને? ના હવે તો તું હું ને તાર પપ્પા અને બા બાને તો અહીંયા મૂકીને જવાના હે. જો બેટા આપણે એમને બાને અહીંયા લઈ જઈએ અને એમને ના ફાવે તો પછી આપણે એમને પાછા મૂકવાના ટિકિટના કેટલા બધા પૈસા થાય. તો બા અહીંયા એકલા રહેશે એમ? હાસ તો ઈરે અહીંયા એકલા રહેશે બરાબર. અને એમનાથી જ્યાં સુધી થશે ને ત્યાં સુધી રે કરશે અને ના થાય ને પછી વૃદ્ધાશ્રમમાં મૂકી આવશું જઈને. એવું થોડી કરાતું હોય. અરે એવું જ કરે ને. આખી દુનિયાના છોકરા કઈ વિદેશ જાય એટલે હંગાત મા બાપને લઈ જાય. બધા મૂકીને જ જાય ને. અને તાર બા થોડા પહેલા હે કે એમને આપણે મૂકીને વિદેશ જઈએ. બધા જતા જ હોય અને પોતાના છોકરાના ફ્યુચર માટે મા બાપ આટલું તો કરે જ ને. જો તમારા બાને આવી તો અહીંયા એકલા જ મેકીને જવાનું હોય ને તો મારે નહીં આવ કેનેડા. તું અને પપ્પા બે જણા જજો તમારું ફ્યુચર સેટ કરવા. પપ્પા હમણાં આવે ને એટલે હું પપ્પાને કહી દઉં કે તું અને તમે બંને જણા કેનેડા જજો. હું મારા બાજુ અહીંયા જ રહીશ. અને તું ખાલી વિચાર તો ખરી કે તું ગયડી થઈ હોય અને તારો છોકરો અને છોકરાની વહુ તને મેકીને ફોરેન જતા રહે તો તારું પર કેવી વીતે? હાય ભાઈ પાણી લાવજો બકા. ભાવેશ તું તમને એક વાત કહું? હા બોલ ને બકા. કાલ આપણે કેનેડા જવાની વાત કરી ને, હા. મને એવું થાય કાં તો આપણે મમ્મીને હંગાત લઈને જઈએ અને કાં તો આપણે બંધ રાખીએ કેનેડા જવાનું. ચાલ. કારણ કે મેં હે ને ઈમાની જોડે વાત કરીને તો ઈમાની એવું બોલી ને તો મને આમ મારી આંખો ખુલી જઈ. મને એવું થાય કે મમ્મીને આટલી ઉંમરે હે ને આપણે એકલા મૂકીને કેનેડા ના જવાય. હા તો કઈ વાંધો નહીં. હું પ્રયત્ન કરીશ કે જો મમ્મી હંગાત આવતા હોય તો ઠીક છે, નહીં તો આપણે કેનેડા જવાનું કેન્સલ કરી દઈએ. ઈમાની અહીં ભણશે, એમાં શું ફરક પડે છે? હા તો બરોબર બસ. હા બસ. હે પારુલ, મારા પેલા તારા માટે કેટલા છોકરાની વાતો આવી હતી? 2 છોકરાની વાતો આવી હતી. મારા બેટા અત્યારે 2 સુખી હશે. એટલે તમારો કહેવાનો મતલબ શું છે? 2 બચી જાય. પારુલ તમારા બધા વહુનું કામકાજ જોરદાર હે ને? ખાવાનું હાહરીમાં, ગાવાનું પિયરનું. તમારા જેવું જ. તમે હે ને કામ અમારી જોડે કરાવો અને વખાણ તમારા સોડિયા ના કરો. હિમુ પરીક્ષાની 15 દિવસની જ વાર હે બટા. આ મોબાઈલ મૂકો અને ચોપડા ખોલીને વાંચવાનું કરો. મમ્મી હું 15 દિવસ પહેલા વાંચું ને તો મને કે યાદ નહીં રહેતું એટલે હું અઠવાડિયાની વાર હશે ને પરીક્ષાની એટલે વાંચવાનું ચાલુ કરીશ. હિમુ ઉઠો બટા, ઘડિયાળમાં જો 9 વાગ્યા. હવે પરીક્ષાને અઠવાડિયાની જ વાર હે. વહેલા ઉઠીને વાંચવાનું રાખો બટા. હવે મમ્મી હું દિવસે વાંચું ને તો મારું મન ભટક્યા કરે છે એટલે આજથી ને હું રાતે મોડા સુધી વાંચીશ. મમ્મી હવે હું આ 4 દાખલા ગણી લઉં ને પછી અડધો કલાકમાં નેન્સી જોડે રમવા જવા દઈશ. હવે પરીક્ષાને 5 દાડાની વાર હે બટા. હવે વાંચો ને મમ્મી પ્લીઝ. હવે ખાલી અડધો કલાક જ બસ. મમ્મી ચાંદની વાંચું યાર, થોડીક વાર તો ફોન આપ. હવે સાનીમાની વાંચવાનું કરને. થોડીક વાર આપ ને મમ્મી પ્લીઝ. શું કરવો હે તારે મોબાઈલ? 15 મિનિટ જ બસ, થોડીક વાર જોવા દે ને ફોન. 15 મિનિટ આપું પણ હે ને પછી વાંચવા બેસજો. સારું થોડીક વાર તો ફોન આપ.
હેમુ હુઈ જા બેટા. ખબર તો મોટી ફાકા ફોદારી કરતી હતી કે હું રાતે મોડા સુધી વાંચીશ. એમાં એવું હોય ને મમ્મી કે આ સાંજે તો ખાવાનું બહુ જ મસ્ત બનાવ્યું હતું. તમે થોડુંક વધારે ખાઈ લીધું ને એટલે મને ઊંઘ આવી જાય. બોલ. મને ખબર જ હતી કે તું હુઈ જઈશ એટલે જ હું તાર માટે દૂધ બનાવી લઈ. લે પી લે. હેમુ ઉભી રહે બેટા, ઉભી રહે. આ દહીં અને ખાંડ ખાઈ જાય એટલે એને પેપર સારું જાય. અને હા, ફૂટપટ્ટી લીધી લીધી. અને પેન્સિલ હવે લઈ લીધી. અને 2 વધારાની પેન. હા બધું લઈ લીધું. પરિકર. અલી મમ્મી બધું લઈ લીધું. જવા દે ને અને મોડું હા થાય. કરજો, ધ્યાનથી લખજો બેટા અને કઈ છોડતી નહીં પાછી. હા. હા. આ તો ગમે જ થઈ જાય, મારા આમની જોડે બાજવું જ નહીં. અરે વાહ, તમે તો ટાઈમ ટુ ટાઈમ આવી ગયા. તે રોજ ટાઈમે નહીં આવતો હું ચાઈ રખડવા જાઉં હું હોશિયારી મારે હે જા પાણી લઈ આય ટાઈમ ટુ ટાઈમ આવી ગયા વાળા કંટારી ના આવે ને લોહી પીવે લો પાણી. આ શું લઈને આવી તું પાણી હે ગરમ પાણી હે અરે મારા હાથેડા બારી નાખવાના તારે તને ખબર નહીં પડતી ઠંડુ પાણી લઈને આવવાની હા બુદ્ધિ વગરના હે લો આ ઠંડુ પાણી. આટલું બધું ઠંડુ પાણી લેવાય ઓડી તને બુદ્ધિ જ ચમ નહીં પહોંચતી મિક્સ કરીને લાઈન જા બુદ્ધિ વગરના હાવ લો મિક્સ પાણી. કાચના ગ્લાસ નહીં આપણા ઘરમાં છે? તો કાચના ગ્લાસમાં લાવવાની ખબર નહીં પડતી પે મિલી રાખવા લાયા બધી વસ્તુ ભરી જ રાખવાની ઉપયોગ જ નહીં કરવાનો કોઈ વસ્તુ લો આ કાટલા ગ્લાસમાં ઠંડુ પાણી ટ્રે હે આપણા ઘરમાં છે ને. જાણે ને તાણે હાથમાં ચાલી ચાલીને લઈને આવો મહેમાન આવ્યા તાણે આવું જ કરો શીખો થોડોક ટ્રેમાં પાણી લઈને આવતા શીખો ગુડ મારી નાખ્યો આખો કંટારીને આવ્યા હોય ને પથ્થર ફાડી નાખે આખી લો ટ્રેમાં કાચના ગ્લાસમાં ઠંડુ પાણી. મારો મૂડ મરી ગયો હવે પાણી પીવાનું હવે એક કામ કર ચા જ બનાવી દેવે ડાયરેક્ટ ચા બનાવી લે ચા અને તુલસી બુલસી નાખજે પાછી લો હવે ટ્રેમાં કાચના કપરકબીમાં ગરમ ચા. હવે બીજું કઈ? મારું કહેવાનું એવું હતું કે નકરી ચા કોણ પીવે બિસ્કીટે હોય તો ભેરા હવે તો એવું થવાનું કે મોઢું મોઢું તોડી નાખું. ભાવેશ મને 1000 રૂપિયા આપો ને. શું કરવા હે મારે બ્યુટી પાર્લર જવું છે. અલે ભોંડી નકરા બ્યુટી પાર્લર માં જ ખર્ચા કર કર કરે હે શું વાંધો હે ભણો 1000 રૂપિયામાં શું ફરક પડી જાય? જાય પાકીટમાં પડ્યા લઈ લે એ ભાવેશ હું તમને જ ગોતી હતી. શું કરવા મને લાખ રૂપિયા આપો ને. શું કરવા હે તારે મારા આઈફોન લાવો હે. અલે ભોંડી આટલા મોટા ફોન ના લવાય હવે લાવી દો પડો. ભોંડી બેંકમાં ઉપાડવા જવા પડશે આટલા બધા પૈસા થોડા ઘરમાં પડે તે હેડો આપણે બી ઉપાડી આવી. અરે લોહીની ભાવેશ મને 10,000 રૂપિયા આપો. શું કરવા હતા તારે 10,000 રૂપિયા મારે હે ને શોપિંગ કરવા જવું હે. અલે ભોંડી નકા ખર્ચા જ કર કર કરે હે ઘડી કામ લેવું ઘડી કામ લેવું હે અલા ભણો તમે તો જાણો તમે પૈસાની જ બૂમો પાડતા હો. લાવો આપો ને. અલે લોહી પીજે યાર લે તર અલા ભાવેશ હું શું કહું તમને આપણા બાજુવાળા રહ્યા ને ઈ રે ગેર વગરની ગાડી લાયા હે તો આપણે ચાલ લાવશું. તું પૈસા વધવા દે ને તાણે નકરા ખર્ચા જ કર કર કરે હે ખર્ચા જ કર કર કરે ઘડીકમાં કે આઈફોન લેવાનું ઘડીકમાં કે બ્યુટી પાર્લર જવું ઘડીકમાં કે શોપિંગ કરવા જવું અહીં વધવા જ નહીં દેતી પગાર એક પહેલી તારીખ થી 10મી તારીખ નહીં આવતી અલા ભોડે તમે આટલું કમાવો તોય તમે તો બૂમો જ પાડો હો નકરા. અલી પણ તું 10મી તારીખ થી 11મી તારીખ આવવા દે તો ને તે બધા હું વાપરી નાખું. આ તો તું જ વાપરે હે ને તમે તો જો ભોડે જેટલું બધું કમાવો તોય નકરા કંજૂસ વેળા કરો. અલી એટલે કમાય એટલે વાપર જ કરવાના કઈ બીજી વસ્તુ જરૂર નહીં હોય લાવવાની જ નહીં તો ત્યાંની ગાડી લઈશું પણ શોખ હોય તો પૂરા કરવા કે નહીં તો પણ તારા શોખ ઓછા કર તો હારી ગાડી આવે ને બધું આવશે ઘરે સારું થશે ને બધું થશે મને ખબર હે તમે હે ને બેંકમાં મૂકી દો પૈસા મને બધા નહીં દેખાડતા. બાપ લઈ લે જા બેંક નું એટીએમ કાર્ડ લઈ લે ને બધું લઈ લે જા તમને ખબર હે ક્યારે બધા વાપરી નાખશે ને એટલે મને તમે દેખાડતા જ નહીં આ પૈસા. પણ વાપરે જ છે તું જ વાપરે હે આખા ઘરમાં સૌથી વધારે ખર્ચો તારો જ છે જોઈને મને ખબર હે તમે બધું એને મને જ કહો કે આ ઘરની બધી વસ્તુ હું નહીં લાવતી.
કરિયાણું લાવવામાં 10-15-20 હજાર રૂપિયાથી વધારે ના થાય. આ તું બ્યુટી પાર્લર માં જઈને ડાચું તારું ઠેકાણું થતું નહીં. 20 હજાર રૂપિયા 15 હજાર રૂપિયા બાપરી ના આવે. અને પછી હરખી ના રહો તો કે તું તો આવી ફરે હે ને તેવી ફરે હે ને આ બધું કહેતો તો બ્યુટી અલ્યા પાર્લર પણ તું બ્યુટી પાર્લર નો ખર્ચો કર પણ 1000-2000 રૂપિયા કર, કારણ કે એના વગર તો તું એમને બીક લાગે એવી લાગે. જો જોયું ને તમને તો એવું એ નહીં પોહાતું ને ખર્ચો કરે એ નહીં પોહાતું. જા ને બાપા લોહી પીધા વગર જા નકરા. શોપિંગ કરીએ ને તારી આ ચાલ, ગાડી લાવી પૈસા ગાડી લાવી પૈસા નકર હવે માંગતી નહીં પછી મહિનો પૂરો થાય ત્યાં સુધી. ભાવેશ હા. મારા મમ્મી કહેતા હતા કે આ વખતે તને ધામણિયામાં ભેંસ આપશું. ના હો આપણે કઈ ભેંસ બે જોતી નહીં એમને. ચમ એક વખત ગાય કઈને ભેંસ તો વરગાડી, હવે ભેંસ કઈને શું વરગાડશે રામ જાણે. પારુલ યાર તું ચાંદની મોબાઈલ મંત્ર હે યાર, ખાવાનું બનાવવાનું કર ને યાર. તમને બહુ ઉતાવળ લાગે વાસણ ઘસવાની. હે ભાવેશ તમે ચાંદના અહીંયા એકલા એકલા બેઠા હો, તમને એવું નહીં થતું કે કોઈક દિવસ આપણે બે એકલા બેહીને વાતો કરીએ? વાતો કરવાની ના એ નહીં, તારી જોડે બેહવાની ના નહીં, પણ મારી એક શરત છે કે આપણે બે બેઠા હોય ને તો આપણા બેની જ વાત કરવાની, ત્રીજા કોઈની ખોદણી નહીં કરવાની તારે. ખોદણી સિવાય વાત જ કરતી નહીં કોઈ બીજી. એ ના હો, ના ભાઈ ના ના. કોનો ફોન હતો પારુલ? આ બાજુવાળા ભાભીનો ફોન હતો. શું કહેતા હતા? એ એવું કહેતા હતા કે તમારા ઘરવાળા હે ને ઈ કચરા પોતા હારા કરે છે. તો તે શું કીધું એમને? તે મેં એમને એવું કીધું કે સોસાયટીના બૈરાએ ઘણા બધા એવું કીધું કે અમારા કચરા પોતા બંધાવા હે, તે મેં તો ના પાડી દીધી. ભાવેશ તમને ખબર હે શું? આપણા લગ્નને 21 વર્ષ થઈ ગયા ને હા. તોય તમારો સ્વભાવ જરાય નહીં બદલાણો. પહેલા તમે એવા જ હતા અને અત્યારે એવા જ છો. તે પેલી કહેવત સાંભળેલી કઈ? કે ચંદનના ઝાડ ઉપર ગમે તેટલા અજગર ગમે તેટલા વર્ષો સુધી લપેટાયેલા રહે ને તો ચંદન એની ખુશ્બુ ના છોડે. તો તમે એ કહેવત નહીં સાંભળી હોય ચઈ કે ટોકરીમાં એક ફળ હરેલું હોય ને તો બાકી બધા ફળને હેડવી નાખે. તું તારું જો ને, તું ચેટલી બદલાઈ જઈ. લગન વખતે ચેવી હતી ને તારે ચેવી થઈ. તે હું તમને એમ જ કહું, હું તમારા વખાણ નહીં કરતી કે પહેલા તમારો સ્વભાવ કૂતરા જેવો હતો અને અત્યારે એવો જ છે. કે તમારા વખાણ નહીં કરે અમે. તારે મારી વાત જ નહીં કરવાની. ચમ નહીં કરવાની? લાવ તો લગનની બધી વાતો ચમ યાદ રાખે? દુઃખની ઘડીઓ મને યાદ કરાવે ફરી ફરી. લગન પહેલા તું શું શું કહેતી હતી? શું કહેતી હતી હું લગન કે હું પહેલા? તમને પંજાબી કરીને ખવડાવીશ ને હું તમને આ ચાઇનીઝ કરીને ખવડાવીશ. મંચુરિયન બનાવી તો હમણાં 4 દાડા પહેલા છૂટા પથરાની જેમ કોકને ચોડીએ ને તો માથામાંથી લોહી કાઢ નાખે એવા તો મંચુરિયન બનાવે છે. ઈ તો તેલ ઓલું થઈ ગયું તને બહુ આવી ગયું તું એટલે કડક થઈ ગયા તા. અંગૂરો તેલ ઓલું થઈ નકરા. ગયું, બનાવતા આવડતું નહીં. 21 વર્ષ તો થઈ ગયા લગન તો હવે પોતે મને એવું જ કહેતા હતા કે શું કહેતા લગન પછી તને અહીંયા ફરવા લઈ જઈશ ને અહીંયા શોપિંગ કરવા લઈ જઈશ ને આ આવું તે બધું. હમણાં જ લઈ ગયો તો તને થાઈલેન્ડ આખી દુનિયા જાણે હે. તે કેટલા વર્ષે લઈ ગયા તમે મને? કેટલા વર્ષે લઈ જાય? એટલે તારું ત્યાં થાઈલેન્ડ જાય એવું ડાચું હતું તોય તને લઈ ગયો. કાયમ આવું ના જ કહેતા હોય. હા તે કે જ ને. ના મેં થાઈલેન્ડ ફરીને આયા ચેવા ચેવા તારા બાપાએ વાયદા કર્યા હતા, ચેવા ચેવા ત્યાં વાયદા કર્યા હતા, બદલાઈ ગયા હો ને પાછા મને કહે કે તમે એવા ને એવા હો. કોઈ બદલાઈ નહીં જ્યાં તમે સુધર્યા નહીં એમાં અમે શું કરવી? તંબુરો સુધર્યા નહીં સુધરો થોડા. તો તું સુધાર, મને શું કરવા કે હે? હું તો સુધરવાની નહીં, આવીને આવી જ રહેવાની હું. આવીને આવી ઘડીકમાં બદલાઈ જાય પછી કે પેલા વખાણ કરે ને પછી કે હું તો હવે કૂતલા જેવા હતા ને હતેલા કૂતલા કોઈ જેવા. બાપોએ વખાણ નહીં કરે. તમારા વખાણ કરવા જેવા તમને લાગે? તમે વખાણ કરવા જેવા આ તો શું કરવા આવી હતી? આયા મોટા. બોલવા. હું શાંતિ મોબાઈલ નતો જોતો. લોહી પીવા આવવાનું જ નહીં તારે. ઓદરા જેવા મોઢા લઈ લઈને હેડ્યા ઓહો હોશિયારી મારવા. વાહ, શાકભાજી લેવા જઈને ખુશખુશાલ થઈ નહીં? હા તે ખુશખુશાલે જોયે ને. શાકભાજી વાળો 50 રૂપિયાનું કિલો કહેતો હતો. અને પછી પછી મેં એની જોડે જેટલી માથાકૂટ કરી કલાક સુધી તાણે એને મને 30 રૂપિયાનું 500 ગ્રામ આપ્યું. માનતા જ નહીં હોતા. બહુ હોશિયાર હો તો. ક્યાં જાઓ તમે? અરે મારે થોડું બજારમાં કામ છે ને એટલે જવું. ઓય હા ભલે, હું મારું પાકીટ લેવાનું ભૂલી ગયો. પાકીટ આપને. જો જોયું ને, તમે આવી નાની નાની વસ્તુ એ ભૂલી જાઓ. ઉભા રહો, હું તમને લઈ આપું. પારુલ, પેલું દૂધ બહાર છે પડ્યું, ફ્રીઝરમાં મૂકવાનું ભૂલી જાય શું? જલ્દી જલ્દી કામ પતાવી દો ને તો સિરિયલ ચાલુ થઈ જાય. અરે રે, મેં તો દૂધની જગ્યાએ ફોન ફ્રીઝરમાં મૂકી દીધો. અરે રે, મારો ફોન તો ફ્રીઝરમાં બરફ થઈ ગયો. અરે બકા તું ચિંતા ના કરીશ. મિત્રો, હું છું તમારો હોસ્ટનો દોસ્ત ભાવલો ભમરાળો અને આજે હું તમારી બધાની સમક્ષ એક વાતનો સ્વીકાર કરવા જઈ રહ્યો છું કે આજે હું જે કંઈ પણ છું એ માત્ર ને માત્ર મારી પત્નીના કારણે છે. જો એ ના હોત
તું હું આજે જ્યાં છું ને એના કરતા ઘણો બધો આગળ હતો. હા, આના લીધે જ હજી જઈ રહ્યો. આ જ છે પેલું વજન કહેવાય ને, એ યાદ છે મને દોડવાની ગઈ. હે પપ્પા, હા બોલ બેટા. પિક્ચરમાં અને જીવનમાં શું ફરક? બેટા પિક્ચરમાં લગ્ન થાય ને એટલે પિક્ચર પૂરું થઈ જાય, અને માણસના જીવનમાં લગ્ન થાય ને પછી જ હાજુ પિક્ચર ચાલુ થાય. હા, પછી આમ ફાઇટિંગ ને બાઇટિંગ ને બધું પછી આવે જીવન. ભાવેશ, મને ઘણા ટાઈમથી એક વિચાર આવે છે શું? કે આપણે હે ને બેંકમાં એક સેવિંગ ખાતું ખોલાવવું જોઈએ. તું કઈ વધવા દે હે પગારમાં હી? સેવિંગ ખાતું ખોલે શેના માટે? સેવિંગ ખાતું ખોલાવાનું કઈ હોવું તો જોવે ને, વધવું તો જોવે ને કઈ. એટલે હું નહીં વધવા દેતી. આ તો તું જ ખર્ચા કરે હે, હું તો ચા ઘરમાં હોઉં છું. બ્યુટી પાર્લર ને ફરવા જવું ને, પિક્ચર જોવા જવું ને, ખાવા જવું ને, વધવા તો દેતી નહીં. સેવિંગ ખાતા ખોલાવા હે. ભાવેશ, દરવાજો કેમ બંધ કરી દીધો? અલી મોટી, તું આખો દાડો કામ કરતી હે ને, મારે જોવાતું નહીં ને એટલે. કોઈ તો ટાંપુ ટયું કરાવે કે લે તને ટાંપુ કરાવે, આ તો દરવાજો બંધ કરીને અંદર જતા રહે. હા, તે જ કરવાનું હોય, નકર તું મારી જોડે કરાવરાવ. અલ્યા ભાઈ મૂક ને હવે, જાણે હવે તાણે ફોન કરતો હોય. હારું, આ તારા ભાઈને કંઈક સમજાય ને, જાણે હવે તાણે કે ભૂલથી લાગી ગયો, ભૂલથી જો 10 વખત ફોન કરે તારો ભાઈ ભૂલમાં ને ભૂલમાં. અલા ભોંડો, એને તમારા પ્રત્યે પ્રેમ બહુ હે ને એટલે લાગી ગયો હશે. તો આવો પ્રેમ તાર બેનને કે ને બતાવે કોક દાડો. પ્રેમ હશે, પ્રેમ હશે, એવો કેવો ભૂલથી નંબર લાગી જાય. હું તો કંટાળી જઈ તમારેથી. હા, તે અમે કઈ તારી ભેગું રહી મોજમાં નહીં કઈ હતા કઈ, અને ના પોહાતું હોય ને તો છૂટા છેડા આવતો એટલે હું છૂટું. ઓહો હો હો, એમ કઈ હું સીધા છૂટા છેડા આપી દે એટલી સીધી નહીં હું કઈ. એટલે કહેવાનો તારો મતલબ શું છે? એટલે મારે કહેવાનો મતલબ એવો છે કે જો તમારે છૂટા છેડા જોતા હોય ને તો આ લગ્નના 21 વર્ષથી તમારા ઘરમાં જે કદ્દા મજૂરી કરું ને એનો હિસાબ લઈને છૂટી થઈશ. આ તે બોલ ને, બોલી જા જ આખો દાડાનું બધું જેટલું હોય એટલું તારું બધું, એટલે હિસાબ કરીને તને છૂટી કરી નાખો, વાર્તા પૂરી થાય. હા, તે લખવા માંડો હેડો. હું તમારા ઘરમાં લગ્ન કરીને આવીને તાનના હું તમારા ઘરમાં કચરા પોતા કરું તો મહિનાના 1200 રૂપિયા લેખે 21 વર્ષના 3,02,400 રૂપિયા થાય. આમ આખું કોરી શું કરો હો? અને હજી તો બીજું લખો, હું તમારા ઘરમાં લગ્ન કરીને આવીને તાની કપડાને વાસણ કરું તો એના બીજા 3,02,400. આમ ઘડી વડે આંચકા શું મારો હો? હજી તો ઘણું બધું લખવાનું બાકી છે. 21 વર્ષથી તમારા આખા ઘરનાને મેં ખવડાયું અને બધાને હાચવ્યા, એના બીજા 5 લાખ રૂપિયા લખો. કેટલું થયું ટોટલ? 11,04,800. હા, તો બસ મને આટલા પૈસા આપી દો એટલે તમે છૂટા ને હું એ છૂટી. આમ ઘડીએ વળી આંચકા મારવાથી કઈ નહીં થાય, સાના મને પૈસા આપવાનું કરો. હા, તે એમ કઈ તને થોડા થઈ સીધા પૈસા આલીને છૂટી કરી દો. મેં તારી પાછળ જે ખર્ચા હે એનો હિસાબ કોણ આલશે? શાનો હિસાબ? હા, તે હિસાબ તો હોય જ ને. તે આ ઘરમાં 21 વર્ષ કામ કર્યું હોય ને તો 21 વર્ષ 3 ટાઈમ તપેલા ચાટીને ખાધું એનું શું? મારા ઘરને રાખ્યા હે 21 વર્ષ, એમના કપડા ધોયા હે, એના વાહન ધોયા હે, એના હિસાબ જોવે ને તારે તો આ 5 સ્ટાર જેવા ઘરમાં તું 21 વર્ષથી રહે ને એનું ભાડું કોણ આલશે? તો તમારો હિસાબ પૂરો ને મારો પૂરું બેનું. શું પૂરું? આ તો હજી સરભર થયું. હજી તો 21 વર્ષ તે જે મારું લોહી પીતું હોય ને એ લોહી કાઢીને પછી જવાનું તારે અહીંથી. એવું થોડું હતું હોય આ તો ભોંડો? એવું જ હોય ને, 21 વર્ષ મારું લોહી ખાતું પીતું હતું અને મગજ ચાટી નોખું. તો મારે કઈ છૂટા છેડા નહીં લેવા. મારે કઈ છૂટાછેડા હાલવાના જ છે. લોહી કાઢજે ને પછી અહીંથી તારા બાપના ઘરે જજી. મારે નહીં જોતા છૂટા છેડા. હોશિયારી મારે હે, કંટાળી જઈ હું. અમે અહીં કંટાળી ગયા તારે હીનું શું? હે પારુલ માસી, તમે ભણતા હતા ત્યાં કોઈ એવી વસ્તુ હતી કે જે તમને પરેશાન કરતી હતી? હા, શું? આ ભણવાનું. હે ભાવેશ, તમને ઠંડી વધુ પસંદ છે કે ગરમી વધુ પસંદ છે? મને ઠંડીમાં ગરમી પસંદ છે અને ગરમીમાં ઠંડી. બધાને ઈ જ પસંદ છે. શું કરે તું? આ જેવી ઠોબરા જેવી ગાડી લઈને આયા હો, ખુલતી જ નહીં, ચાંદની ખોલું હું. તારો બાપ આ આપણી ગાડી નહીં, પેલી આપણી ગાડી છે. તો બોલો ને તાણે. તને ખબર ના પડે પણ કોકના ગાડા ધકી નાખી સમય. હાંભળો ને લા, હા બોલ. લગન પહેલા તમે મને કેટલા નાટક જોવા લઈ જતા હતા, હવે ચમ નહીં લઈ જતા? લગન પછી તારા જ નાટક પૂરા નહીં થતા, શું તંબુરો નાટક જોવા લઈ જાય તને?
મારી બેનની રસોઈનો સ્વાદ એટલે આ હા હા. તમારી બેન તમને ભાઈબીજના દાડે એક દાડો ખવડાવે એમાં તો કે રસોઈનો સ્વાદ આહાહાહા. અરે મારી વાત તો પૂરી સાંભળ. આ વસ્તુ તારા માટે તારો ભાઈ કહેતો હતો તને, તો પેલા બોલો ને તાણ. પણ તને ખબર પડતી નહીં, નકરું ઠોક ઠોક કરે મારી બેન વિશે. તમે તો મારી આખી જિંદગી બરબાદ કરી નાખી. લગન પહેલા તો જેવું જેવું કહેતા હતા હું તો રાજા હું રાજા. આ તો મારું ઘરનું હુલામણું નામ રાજા હે, તો શું કહું તને? રાજા જ છું આજની તારીખમાં. એટલે પાછું આપણે ગેમ રમી હેડા હેડા. તો ઊભી થા. પણ એ ગેમનું નામ શું છે ને મારે કરવાનું શું? ઈ ગેમનું નામ છે ગ્રહ શાંતિ, અને એમાં તારે કરવાનું એટલું કે એક અઠવાડિયા માટે તારા બાપાને ઘરે જતું રહેવાનું તારે. સમજો ને? મમ્મી પપ્પાએ ફિનાઇલ પી લીધું. હે ભગવાન, હવે આપણે સંડસ તો નહીં ધોશું. ભાવેશ, હા. આ દુનિયામાં બધું જ ફ્રી થઈ જાય તો તમે શું ખરીદો? હું મર્સિડીઝ બેન્ઝ કાર ખરીદું. હાવ ડોબા જેવા હો. બધું જ ફ્રી થઈ જાય તો ખરીદવાની ક્યાં જરૂર છે? ભાવેશ સાંભળો ને, હા બોલ. માની લો કહું ચોરો હતો. માનવાનું શું હિમા? તું ચોર છે જ. મારા પાકીટમાં 1 રૂપિયો રહેવા દીધો કોઈ દાડો? માની લે કે હું ચોર હતો. હિમુ, આપણે પોકેટ મની ડબલ કરવી હે? તો હું કહું ને એટલું કર. શું? જે લાઇટર લેતી હે. હે અલા, તમે પાછું સિગરેટ પીવાનું ચાલુ કરી નાખ્યું? ના, કોણે કીધું તને? હિમુ, પપ્પાના પેન્ટના ખિસ્સામાંથી જે લાઇટર મળી ને ઈ દેખાડ. જો તો ખરી તારો બાપ લાઇટર ચીયું હે. પારુલ, પતિ પત્નીમાં સૌથી વધારે સુંદર કોણ હોય? પત્ની. તો મહિને મહિને શું તેલ લેવા જતા હશો બ્યુટી પાર્લર? ખર્ચાનું ઘર કરવા. હું રસોઈ કરવા જાઉં તો તમારા માટે કેટલી રોટલી બનાવું? શાક કોણ બનાવવાનું, મમ્મી કે તું? એવું શું કરે પૂછો હો? જો મમ્મી બનાવવાના ને તો મારા માટે 4 રોટલી બનાવવાની, અને જો તું બનાવતી હોય ને તો એક જ બનાવજે. તમને તો મારું ભાવતું જ નહીં. મારી કોઈ ઇજ્જત આ નહીં. એવું જ નહીં બનાવતી. મારા ચાલો હાથ અટાણે આવું જ કરતા હોય. તમારા મમ્મીનું જ સારું થાય. ખાવાનું હોય બધું તારું. હા, રીલ જોઈ જોઈને થાકી જઈએ. હવે થોડોક આરામ કરી લઉં. વાહ ભગવાન વાહ. આખા ઘરનું કામ હું કરું અને થાક તમને લાગે. વાહ, શું તમારી ઉદારી. હેલા, બોલ. હું આખો દિવસ તમારી જોડે બોલ બોલ બકબક કરતી હશું તો તમારું માથું દુખી જતું હશે ને? દુખી જાય, પણ તું મારી પોતાની જ છે ને, તો એમાં શું છે? અચ્છા, એટલે હું તમારી જોડે વાતો કરું એટલે તમને માથું દુખે હે, એમ જ ને? અરે પણ એવું કહેવાનું નહીં, પણ તું વાત કરતી મને સારું જ લાગે છે. આ તો તમે એવું તો બોલ્યા અબિયાલ. અરે પણ મારા બાપ, હે ભગવાન. ખબર જ છે મને કે હું બોલું ને એટલે તમને માથું ચડી જાય. આ તો હે ને હાંભરવા ખાતર હાંભરવાનું તમારે. એ મારા હારું, હવે મારી ઈ વાતનો જવાબ આપો કે એક બાજુ કેટરીના કેફ હોય અને એક બાજુ કરિશ્મા હોય, તો તમે કની હંગાત લગ્ન કરો? એક બાજુ કેટરીના કેફ અને એક બાજુ કરિશ્મા. કેટરીના કેફ હંગાત. જો મને ખબર હે તમને, મને ખબર જ છે કે હું તમને ગમતી જ નહીં. આ તો ભગવાન. પરાણે લગ્ન કર્યા તમે મારી પણ તે જોડે. મને 2 જ ઓપ્શન આપ્યા, તારું નામ તો હતું જ નહીં અંદર. પણ તમારે ના કહેવાય કે તારી હંગાત લગ્ન કરીશ હે એવું? ભગવાન, આ બાયડીનું શું કરવું હવે? મને ખબર હે પણ તમને. તે મને 2 ઓપ્શન આપ્યા તો હું 2 માંને ચૂઝ કરું ને. તમારે- તારું નામ હતું જ નહીં અંદર તો પછી. તો તમારે ના વિચારાય? પોતાને તો કઈ વિચારવાનું જ નહીં. હા, મેં મળ્યું એટલે કહી દીધું તરત જ. અને હવે મારો આગલો સવાલ કે એક સુંદર છોકરી હોય ઈ સામેથી આવતી હોય, હું ના જ પાડી દઉં એને, પરણું જ નહીં. ઈ મને પૂછે ને, પ્રપોઝ કરે ને તો હું ના પાડી દઉં. રહેવા જ દેજે ભાઈ. ખબર હે હું હતી ને એટલે જ તમે ના પાડી. તે ચાલ્યો કીધું તું આવે. પણ તમને કેમ વિચાર્યું ને કે તું જ આવતી હશે, હું સુંદર નહીં? અરે મારા બાપ, તું સુંદર જ છે મારા બાપ. પણ આ તો ના ચમ પાડી તો પછી? આગળના 2 પ્રશ્નમાં તે મને ભરાઈ દીધું, તો હવે હું શું કહું? પણ મને ખબર જ હોય કે તમને હું ગમતી જ નહીં. અરે પેલા main બકા, તું પ્રશ્ન. મને બહુ ગમે હે, પણ ખાલી તું ખાલી પટુડા વેડા કરો તમે. મારા બાપ, તું મને છે ને જીવથી વાલી હે, જીવથી વાલી. હવે ખાલી પોલસન મારશો ને, જીભથી વાલી હે. પોલસન નહીં મારતો બકા. તે મને આગલા 2 પ્રશ્ન ભરાયો એટલે મેં કીધું કે આ આગળની કંઈક બીજી જશે, એટલે મેં ના પાડી દીધી. મને એમ કે તું નહીં હોય એટલે પછી મને તું જ જોઈએ છે. હાથે હાથ જન્મ સુધી તું જ જોઈએ. બોલ. હું સુંદર નહીં તે? આ તે સુંદર તો છે, મેં ક્યાં ના પાડી. તો પણ તે એવું કીધું કોઈ સુંદર સ્ત્રી સામે આવતી, એટલે મને એમ કે કોઈ બીજી આવતી હોય તો મેં તારા માટે ના પાડી. તો મારું વિચારા તમારે કે પારુલે આવતી હોય ચંબડી એવું તમારે વિચારવાનું જ નહીં, ના જ પાડી દેવાની ડાયરેક્ટ જ. એટલે મારા બાપ ને તું હે ને આવા સવાલો મને ના પૂછીશ, તું સીધે સીધું કહી દે હું કેવી લાગુ.
તું મને હે ને રૂપ નો બાર લાગે તું બોલે ને ખીલા છે હા બસ હું કેવી લાગુ એ જ પ્રશ્ન પૂછવાનો હતો મારે. બાકી છે ને તમે તો મને ખબર જ છે કે આવી લાગે ને તેવી લાગે ને એવું કરે જ તમે. એ મારા બાપ એટલે છેલ્લે તમારી જોડે એ જ બોલાવવાનું હતું કે હું હે ને મસ્ત લાગુ એમ તમારી એવું. મારા બાપ તું હે ને રૂપ નો અંબાર હે અપ્સરા થી આગળ છે. અપ્સરા તો તારી મને પાણી કરે. હા એમ બસ હવે પૂરું ને હા એમ. હવે લોહી ના પીતી મને મારું કામ કરવાનું. જો પારુલ આ તો મસ્ત મજાના મૂળા લઈને આવ્યો. લઈને તો આવ્યો પણ તમારે ખાવાના નહીં. ચમ પછી આખી રાત હેરાન કરો મને પાંચ કરી. મૂળા નહીં ખાવાનું ના શું થયું કાલા ડ્રેસ લાવી હતી ને તે બદલાવા જઈને તે ના બદલી આપ્યો. ચમ એમાં હે ને લગી રમતું સિંદૂરનો ડાઘો હતો તોય ના બદલી આપ્યો. આ તે એમ લગી રમતા સિંદૂરના દાગા વાળી જો વસ્તુ બદલાતી હોત ને તો સૌથી પહેલા અમે ના બદલી નાખત. બદલી આપો તો આ મેલું કરીને જો કોણ બદલી આલે. હે ભાવેશ હા બોલ હું પિયર જાઉં તો તમને મારી યાદ નહીં આવતી? આવે ને તો મારી યાદ આવે તો તમે શું કરો? આપણી સોસાયટી નાકે જે કૂતરી બે હે ને એને જઈને પથરો મારું. એને પથરો મારું ને એટલે બિલકુલ તારા જેમ જ ભાવતી. સારું નહીં કહેતા. હાવરણ ભાવેશ હા બોલ આજે આજે શાનું શાક બનાવ? પાણી ટીકાનું કોઈ ના ખાતો ના હું સેવ ટામેટાનું બનાવી દઉં. તો ભાઈ મને શું કરવા પૂછવા આવતી છે આ તો મારી મમ્મીએ કીધું હે તું કઈ પણ કામ કરે ને એ પહેલા એકવાર જમીન પૂછી લે. જબર કરી દીધી એમ તારી મમ્મીએ તો. તમે તો હાવ બુદ્ધિ વગરના હો. કમે બધું ભાઈઓને ભર્યું. આપણું તો કોક દિવસ વિચારો. આપણું તો કઈ વિચારતા જ નહીં ને. અલ્યા મારા બાપ જીવ મોટો રાખ ને નાના ભાઈઓ બતાય તો શું થઈ ગયું? આપણું નહીં વિચારવાનું. કાયમ તારા ટંટા જ હોય. અને હું તમને કહી દઉં જો હે ને નાના ભાઈના ખર્ચાની વાત આવે ને તો તમે દોઢા થઈને કહેતા નહીં કે હું બધો ખર્ચો કરીશ. બધાય કરશે થોડો ખર્ચો. એ તમારે કરવાની જરૂર નહીં કઈ નકરો. અલે તું ચમ આવી છે પણ તમારે બહુ સારું થવું હોય બધે. હું કરું આપણે આપણું નહીં વિચારવાનું પછી. વાહ તમારે તો જબરો ન્યાય લો. દેરાણીને 15 તોલા હોવાનું ચડાવે અને અમને બબે તોલડી ચડાવીને ઓલા કરી દીધા. હા હવે અમે કે ગાંડા હી અમને નહીં ખબર પડતી કે આવા બબે તોલામાં અમે માની જઈએ. અમારે 15 તોલાનો સેટ કરાવવાનો હોય તમારે જો લગન કરો એટલે. બસ આખા ગામમાં કહેતા ફરે હે કે અમને ભાઈઓને ભેગા નહીં બેહવા દેતી. આ તે તું આઈને તાણના કજિયા થાય ઘરમાં અમે શાંતિથી રહેતા હતા બધાય. કે હું કજિયા કરાવું તમને? સાચું કહીએ એટલે તમને ગમતું નહીં અને તમને તો કઈ ખબર પડતી નહીં. હોશિયારી તાણે અને કહીએ એટલે તો કહીએ ઈ તો ખબર પડે કે નહીં આ શું કહેવા માંગે એવું. જાણે મારા બાપા તમારી જોડે પૈસા માંગે ને તાણે તમારી જોડે કોઈ દી પૈસા હોતા જ નહીં અને તમારા ભાઈઓને હામે ચડીને ફોન કરીને કર પૈસા જોતા જ કહેજે પૈસા જોતા જ કહેજે. જાણે અહીંયા કુબેરના ભંડાર ભર્યા હોય. હા તે ભૈયું હે કેવું તો પડે કે નહીં એમને તકલીફ હોય તો. તે મારા બાપા નહીં બચારા તો એમને છોડી આપી તો તમારા તારા બાપાને કાકાને ફોન કરે મને શું કરવા ફોન કરે? કોક દિવસ તો મદદ કરાય ને. હોશિયારી તેમાં તમે જેવા ઘરની બહાર પગ મૂકો હો ને તરત જ આખા ઘરના બધા મારી જોડે કામ કરાવડાવે. હું તો આખા ઘરના ટહેડા કરીને થાકી જઈ. તમારે જુદું લેવાનું હોય કે હું મારા બાપાને ઘરે જતી રહું? અલી તે કાયમ તું જુદું લેવું શું કરતી હોય? તો પછી તમે મને તો સાથ આપો થોડુંક. તાણે તંબુરો તો અત્યાર સુધી શું કર્યું મેં તારી જોડે? આખું ઘરનું કામ કરીને હું તો થાકી જઉં. અને ભાગ પડે ને તો પાછા ધ્યાન રાખજો. તમે તો હાવ પૂરા હો અને તમને તો છેતરી જશે. અને તમારા ભાઈઓ રહ્યા ને બધા ઈ ચાલાક હે. બધું હારું વેણીને લઈ લેશે અને તમને બધું વધ્યું ઘટ્યું આપશે. અરે લઈ લેમ તો આલી દેવાનું પણ ભાગ પાડવાના થતા જ નહીં. તું શું કરવા ભાગ પાડવા બેઠી હે? તમને તો હું કોની બધું ખોટું જ લાગે. મારું બોલેલું તો તમને કઈ ગમતું જ નહીં. તમારા માટે તો તમારા ભાઈઓ જ બધું હે. હું તો જાણે આ ઘરમાં પારકી હોય ને એવું લાગે. એટલે મારા બાપ હુઈ જાને આખો દાડાની નકરી કચ કરે હે. તમને તો મારું બધું બોલેલું કચકચ જેવું જ લાગતું હશે. મારી ઈમાની ના હાચો જો તમે હું કાલ મારા બાપાને ઘરે જતી રહીશ. એટલે મારા બાપ કાલ રાતે જતી હોય તો બી હાલ જતી રહી. કર દઉં ભાડે. મને ખબર જ છે. આખા ઘરની પત્તર ફાડવા બેઠી હે બધાના જુદા કરવા. હુઈ જા સાની માની. અલા ચેમાં મુદસ બેઠા હો? આ મમ્મી જો ને યાર ચેવું બોલે હે. શું બોલ્યા? લગન પેલા એવું કહેતા હતા કે વાયડીનો ના થા અને હવે એવું કે બાયડીનો ના થા. બે બાજુ મરો હે મારો. જઈએ ડોક્ટર જોડે. શું કીધું? ડોક્ટરે કીધું કે તમે પોતા માટે સમય કાઢો. જો તમને કહી દઉં નકરા પોતા માટે નહીં પણ કચરા માટે ને વાસણ માટે તમે ટાઈમ કાઢવો પડશે. એટલે આ પોતાના માટે ટાઈમ કાઢો એવું કીધું હે તારા કચરા પોતા માટે નહીં. બોલો ને તારે નકરા કામ જ કરાવવા હોય તારે. હા તે કઈ વાંધો નહીં મળીએ એમાં શું? કોની જોડે વાત કરો? જીની જોડે વાત કરતો તારે શું લેવા દેવા હે? હા પણ કોની જોડે વાત કરો તમે? તારા બાપ જોડે વાત કરું શું લઈ પીવે નકરું. તો બરોબર હે કરો તમે. જો બીજી જોડે વાત કરે ને
તો આઈ બન્યું યાદ રાખજો. હા એટલે આ તમારી સોડી સમજાવો ને યાર, લોહી પી જાય તમારી સોડી મારું યાર. કે નહીં તાણે કોની કોની જોડે વાત કરે એવું? અરે આખો દાડો નકરી પથ્થર ઠોકતી હોય છે. શું કરો હલા? સંડાસમાં માણસ શું કરતો હોય? હા તે હું એમ જ પૂછું છું કે સંડાસમાં માણસ શું કરે હતા આ સુધી? તો સંડાસમાં માણસ સંડાસ જ કરતો હોય, બીજું કઈ ના કરતો હોય કે? અલ્યા કલાક કર્યો પણ ચાંદના જ્યાં હો અંદર. આ તો એ તો જેટલી વાર લાગતી હોય એટલી લાગે હવે. હવે સાના માના બહાર નીકળવાનું કરજો. આ છે મારા બાપ લોહી પી જાય, આ તો સંડાસે નક્કી કરવા નહીં દેતી. કલાક કર્યો અંદર ને અંદર. કેમ આપણે તૈયાર બેર થઈ? બજારમાં કામ છે એટલે જવું છું. હવે આજ તો રજા હે, હું તમારું કામ હે એકણ. આપણે કઈ કામ હોય કે જવું? આવા બધું બંધ જ હોય આજ તો રજાના દિવસે. શું બંધ હોય? મને લાગે જ છે તમે કોકને મળવા જતા હોય એવું લાગે. અલ્યા મારા બાપ કોઈને મળવા નહીં જતો, હેડ મારી હંગાત બેંકે જવાનું છે. હું કઈ નવરી નહીં તમારી જેમ. આખો હેડ દિવસ હેડ ને આમ મારા બહાર બાપ, બહાર. હું આ પાવતી બધું લઈ લઉં. હેડ બેહો સામાના ઘરે. હેડ મારી હંગાત હેડ તું જોવા. મારે કઈ આવું નહીં, તમે બેહો ઘરે. અલ્યા પેમેન્ટ કરવાનું વેપારીને લોહી પીવે છે. આ નકરી વેમ કરતી હોય છે. વેમ જ કરે ને તાણે. આ તૈયાર બૈયાર થઈને આ ઉપડ્યા મસ્ત મજાના બાર. હેલો હા બોલ. તમે આ શર્ટ સિલા 10 દાડામાં પાંચમી વખત ચમ પહેર્યો? મને ગમે એટલે પહેરું. નક્કી મને એવું લાગે કે કોકે તમને કીધેલું લાગે છે કે તમને આ શર્ટ હારો લાગે છે. અલ્યા મારા બાપ એમ શું કરવા કરે? મસ્ત શર્ટ છે. કાઢવાનું કરો સાના માના, કાઢવાનું પહેરવાનો થતું જ 2000 નહીં. રૂપિયાનો શર્ટ છે. ભલે 2000 નો હોય 5000 નો ચમ નહીં, પહેરવાનું થતું જ નહીં. કોકે કીધેલું જ લાગે મને. હું ઈ તો હે ને ગરીબને આપી અલ્યા દઈશ. મારા બાપ શું ગરીબને હાલ દે? 2000 રૂપિયાનો શર્ટ છે. ભલે હોય 2000 નો 5000 નો ચમ નહીં. કાઢો જો કાઢો. અલ્યા, કાઢવાનું મારા બાપ શું કરવા થાય લોહી પીવે? ના ચલો કાઢો. લોહી પી આ પહેરીને એડ્યા. જો હવે બરોબર છે ને? હા હવે બરોબર છે. હવે ચા ઉપડ્યા પાછા. અલ્યા મારા બાપ, હું વાણંદ જોડે ફેશિયલ કરાવવા જાઉં, ઈ તો કરાવવા જવા દે. હા મને ખબર છે કે તમને આ ઉંમરે જવાન થવાના આબરખા ચમ ઉપડ્યા છે. અલ્યા મારા બાપ એવું કશું નહીં, વાણંદ જોડે જાઉં યાર. હવે આ સોડીએ પૈણા વેવડી થઈ. હવે સાના માના બેહો, કશું કરાવવા નહીં જવાનું. બેહો. બાપ તું તો લોહી પી જાય, જ્વેલર કરતા ભૂંડી છે તું તો, મને કઈ જવા જ નહીં દેતી. તાણે જવાન થવું હજી તો. લોહી પી જાય. હા બેહો સાન માના. હવે હોશિયારી મારે વગર. કેમ નવરા બેઠા હો? નહીં કામ નહીં, શું કરું તને? મને લાગે નક્કી ઓલીએ તમને બ્લોક કરી દીધા લાગે. મારા બાપ એવું કઈ નહીં. ના સારું કર્યું. મારા બાપ. અરે વાહ, આ તને ઘણા દાડા કામ કરતા જોયું હો મેં. હા તે મને કામ કરતા જોઈને તમને તો મજા આવી હશે ને? મજા તો આવે જ ને, પણ તું ઈ કે કામવાળી ચમ નહીં હે? કામવાળી મારી જોડે બાજી હે ને એટલે. કામવાળી તારી જોડે બાજી એટલે કે તું કામવાળી જોડે બાજી એટલે? હું નહીં બાજી બાપા. તારી બાતચીત થતી હોય. તમને મૂડ બાતી હોય એવું દેખાય છે બધે. આ તે તું જ બાચે હે અને તું જ બજાર પર દોષ નાખી દે કે મારી હિંગત બાચે હે, તમે મારી હિંગત બાચે હે, હારું મારી હિંગત બાચે હે, નણંદ મારી હિંગત બાચે હે. તમને ઘણો કામ મારો જ વાંક તું જ દેખાતો બાચકડી છે. બધાયમાં. હવે ભોગવો કરો જાતે. એ તમે પહોંચો નહીં પહેલા હું પહોંચી જઈશ, ગેરંટી. હિમાનીથી સ્કૂલથી આવે એટલે પૂરું, એટલે હું સીધો લઈને એના ગામડે વેકેશન કરવા આવી જવાનું, પાક્કું. હા તમે આવો એ પહેલા તો હું અહીંયા હાજર હશું, પાક્કું. એ હા, જય શ્રી કૃષ્ણ. કને કીધું આપણે ગામડે જવાનું છે? ચમ મેં કીધું ચમ? આપણે ગામડે નહીં જવાનું આ વખતે દિવાળીએ. આપણે હે ને ફરવા જવાનું છે. શું મોટી આ વખતે દિવાળીએ ફરવા જવાનું છે? અલે પણ મેં તમને વચ્ચે કીધું તું, પહેલા નતું કીધું? કહું આ વખતે આપણે દિવાળીએ કહું ગામડે નહીં જઈએ, આપણે ફરવા જઈશું. પણ હમણાં 3 મહિના પહેલા તો સાસણ જઈને આયા, તારે શા ફરવા જાય આજે કરવાનું? તો શું થઈ ગયું? વેકેશન પડે ને તો લોકો ગામડે જાય, પરિવાર હંગાત બે મજા કરે, મસ્તી કરે, એકબીજાની વાતું સાંભળે. તારે બધું એકલી ને ફરવું હોય બધું. આ તો- તારે પરિવાર ભેગો બેહવું નહીં હોતું કે? હવે તમે પરિવાર કરીને તમે હે ને ગામડાનું ઘરે સાફ કરાયેલો ને કોળું સાફ કરાયેલો ને પછી અમને અહીંયા રાખો ને એટલે ખેતરે લઈ જાઓ. તમને હા ખબર તે છે પણ ને? એની મજા લેવાની હોય. ગામડે આવો તો શું કરવાનું હોય? શું મજા લેવાની હોય? તમે બધા તો જાઓ હોય તો ફરતા હોય ને બધા ભાઈઓ ભેગા થઈને ચેરા ઠઠ્ઠાન મસ્કરીઓ કરતા હોય ને અમારે આટલી લાશ કાઢી અને આખો દાડો ઘરનું કામ કરવું પડે બધાને. શું આખી લાશ કાઢવી પડે ને? તમને કોણ લાશ કાઢવાનું કે હે? તો પણ બધા મોટા હોય તો અમારે એમને ફરવાનું અલી પણ લા તો તાણે તમારે બધાને બહાર વેકેશન માં આખી દુનિયા પરિવારને ભેગું થવા જતી હોય ને તારે ફરવા જવું હે. ફરવા જાય તને ખબર હે, અત્યારે દિવાળીએ ફરવા જાવ ને તો બધે ટ્રાફિક હોય, ના ખાવાનું ઠેકાણું પડે, ના હુવાનું ઠેકાણું પડે, ના પાર્કિંગ નું ઠેકાણું પડે, ના જે હરખા દર્શન થાય, ના જે ખાઈ હરખા ફરી શકો. હવે બધું ચલાવવું પડે. બહાર જઈએ ને તો બધું ચલાવવું પડે, પણ તમે બાનું ના કાઢશો કે તમારે નહીં આવું, તમારે ગામડે જવું ને એટલે તમે આ બધા બાના કાઢો. તે ગામડે જ જવાનું હોય ને. હિમુય રેડી બેઠી છે કે પપ્પા વેકેશન પડે ને આપણે હાજે ઉપડી જવાનું.
તને એકને ટંટો થાય. તે મને ટંટો થાય ને મારે અહીંયા ઘરમાં ને ઘરમાં રહેવું પડે, બધું કામ મારે જ કરવું પડે. પણ આટલી બધી વહુ ભેગી થાય ભાગમાં શું આવે ફોડી? એ તો તમને એવું લાગે જે એક કરવું જણી શાક સમારતી હોય, એક શાક શું પેલું કરતી હોય, વઘારતી હોય, વાર્તા પતી જાય 2 મિનિટમાં તો. એ તો તમને એવું લાગે 2 મિનિટમાં વાર્તા બધાને હરખ હોય, ગામડે ભેગા થવાના, ભાભી ભાભી કેટલા હરખથી આવે. ઉપરથી એવું કહેતા ભાવેશભાઈ 2 દડા વધારે રોન, અને તારે અહીંયા આવું નહીં હોતું, તારા ટાંગા વાંકા હોય કાય. મારે નહીં આવું ગામડે, તમારે તો ક્યાં જઈશ ગામડે તું? જવું, ગામડે જવું, ફરવા તું જવું. એકલી એક કામ કરતી અહીં પડી રહે છે, હું ને મારી છોડી 2 જતા રહેવું. એવું કઈ કરવાનું નહીં, મેં તમને તારે આવવાનું જ થાય છે. અને ચઈ દિવાળી આપણે ચઈ આવા ટ્રાફિકમાં ફરવા જવાનું નહીં થતું. ખોટા ખોટા અહીંયા અત્યારે હોટલ અત્યારે 1500 ની મળતી હોય, દિવાળી ટાઈમે 5000 રૂપિયા એ હોટલમાં હુવા ના હાલવા. તમારે પૈસા ખર્ચવા પડે ને બા એટલે બહુ તને જોર તારે આવે. ઘરે નહીં આવું એમ કે ને. તાણે. હોશિયારી મારે ઘરે જ જવાનું હોય. તારે આબુ હોય ઠીક ને, હું ને મારી છોડી 2 જતા રહેવું. જજે ફરવા એકલી જવું હોય. કોઈ હોશિયારી દિવસ મારે. આપણું તો સાંભળવાનું નહીં સાંભળવાનું થતું. ચાલુ રાખે તું તો તારા જેવા બૈરા હોય ને તો આના ઘરમાં ભાગલા પડી જાય. બધા ભેરું રહેવાનું હોતું નહીં. મિત્રો, જે દિવસે હું એવું નક્કી કરું ને કે આજથી હે ને મારે જિંદગીમાં બસ મોટા મોટા કામ જ કરવા છે. ભાવેશ ગેસનો બાટલો ભરાઈ આવજો. એટલે ઘરવાળા આવા નવા કામ આપી દે મને. એટલે જ હું હે ને મોટા કામ નહીં કરી અને એટલે જ પ્રગતિ નહીં કરી. હાલ તું કાયમ ક્યાં કરતી હતી ને કે તમે કોઈક દાડો મને હેલિકોપ્ટરમાં બેહારજો, હે ને? તો લે આ હેલિકોપ્ટર બેહી જાય તાણે. આ થોડું ચાલે હે. આ તો ચાલતી તો તુંય નહીં, તને નહીં ચલાવતા અમે. તમે તો તો ચલાવી જો લેવાનું હોય. કોક દાડો જે તારી ઓકાત છે એ પ્રમાણે બેહારવું. બેહી જા અંદર હવે એમાં રમકડામાં. સારું, હું તને એક વાત પૂછું. હા પૂછો. કાયમ હું જ તને એવું કહું કે હું તને રાણી બનાવીને રાખીશ. તે કોઈ દાડો મને એવું ચમ ના કીધું કે હું તમને રાજા બનાવીને રાખીશ. હા તે એના માટે રાજા જેવું મોઢું હોવું જોઈએ. પણ તું ખાલી ખાલી આમ મન રાખવાય ના કહીએ કે તું. ના ભાઈ એવું ખોટું ખોટું નહીં બોલવાનું. તમે નહીં કહેતા તને. તો તમે ખોટું બોલો એનો મતલબ એવો થયો ને. હું અત્યારે મારે કોઈ દાડો સારું બોલતી હતી મારા વિશે. ભાવેશ મેં તમને ફરવા લઈ જવાનું કીધું તું ને તમે મને ખેતર શું કામ લઈને આયા? અલી તારો બા ખેતરમાં જ ખુશી હે સાચી. શું ખેતરમાં ખુશી હે? નકરા ઢેખારા ને બેખારા હે બધું. અને નકરી ગંધ મારે હે, નકરી સની માટીની. ગંધ મારે હે, એને માટીની ખુશ્બુ કહેવાય. હવે ગંધ મારે હે. શું ખુશ્બુ કહેવાય? માછારી મારે ખબર પડે કે નહીં? અને એના હિસાબે જ ગુજરાહો તમે. આ તમને ખબર હે કે મને નહીં ગમતું ખેતર તો શું કામ લઈને તો આવ્યા મને? નતું ગમતું તો તારા બાપાને કેવું તું ને ઘડીએ વળીએ મને પૂછ શું કરવા કરતા હતા લગન પહેલા કે કેટલા વીઘા જમીન હે ને, કેટલું ખેડો હોન, શું વાવો હોન, શું ઉગાડો હોન. આ તો પૂછે તો ખરા ને, સોડિયા પે તો જમીન તો જોવે જ ને. આ તો જમીન જોવે તો જમીનમાં રહેવું પડે તાણે. એવું થોડું હતું હોય. નકરા ફ્લેટમાં રહી રહીને મોટા તાજા થઈ ગયા હો. એવું ના આના હોય કે હિસાબે જ ઉતરું હે બધુંય. હું નહીં આવવાની, હવે મને કોઈ દિવસ ખેતર ના લાવતા આવીતા. તો મારે રહેવાનું થતું નહીં તારા ભેગું. તાણે શું માછારી નગરા? મારે હે. ખેતર ફરવા તો લાગ- આવવું પડે હવે. અને ચા તારી જોડે કઈ ખેડાયું હે? ખેડાઈને પણ કામ કરાયું એમ કરે તું. જેટલી ખેતર ગરમી આવવામાં લાગે જોર આવે યાર. તને. જોર જ આવે ને તમને નહીં ગમતું ખેતર આવવાનું તોય તમે મને ખેતર લઈને આયા. તમને ખબર ના પડે કે આને મને ફરવા જવાનું કીધું તું ફરવા લઈ જવું ને. અલે તારે ચા ફરવા જવું હે? સિટીમાં તો રહે લોકો, સિટીમાં ફરવા જાય તો સિટીમાં હું ગામડે તો લાવું ને વેકેશનમાં તને. તાણે. હોશિયારી મારે હે. તારે ત્યાં જવું જ નહીં. માર નહીં જો મને હે ને ખેતર નહીં ગમતું, મને હવે ખેતર લાવતા નહીં ને તો હું હે ને તો આ મુઆઈશ. બધું વેચી મારીશ. આવ થોડું ભાઈ ચાલતું. ખાજો તંબુરો. તાણે હવે હું ગામડે જ નહીં આવું તાણ મને લાવશો ને તમે તો તારા બાપાને ફોન કરીને કહી દે કે લઈ જાય તને પાછી. ગયા ખેતર જ નહીં આવું, ગામડે જ નહીં આવું. હોશિયારી મારે મોટા સિટીમાં જન્મ્યા હોય. તમારા બાપા અહીંયા ખેતરમાં જ મોટા થયા હે. હોશિયારી મારો. પાલ, તને પરણેલા પુરુષની એક ખાસિયત ખબર હે? શું? પરણેલા પુરુષોને ખાવાનું મળે કે ના મળે, પણ એમને સાંભળવા જરૂર મળે. હા, એમના બૈરાઓ આખો દાડો સંભળાવા રેડી જ બેઠા હોય. હે ભાવેશ હમ. તમે આ હવાના ચમ ડાબા હાથે ખંજર ખંજર કરો હો? એમાં ખંજોર આવે ને એમાં એવું હોય કે પુરુષને ડાબા હાથમાં ખંજોર આવતી હોય ને તો કંઈક નુકસાન થવાનું હોય. મને પાક્કી ખાતરી છે કે આજ હાજ સુધીમાં તારો ભાઈ આપણા ઘરમાં ટપકશે. નુકસાન જ કરાવવાનું. ખબર નહીં ચમ. પારુલ, હું તને જાણ જોવા આવ્યો. જાણે એવું કઈ હતું મારામાં કે જે તને નતું ગમતું? હા શું હતું? તમારા દાંત. તો પછી તે લગ્ન માટે હા ચંપાડી. પણ મને ખબર જ હતી કે લગન પછી મારે તમને હસવત દેવાના હતા. પારુલ, જો નવા બૂટ લાયો. અરે વાહ, એડિડાસ ના હે. એડિડાસ પહેને કહેજો કે એમની ચોઈસ તો મસ્ત હે. કંપની આવે તારી માં એડિડાસ. તમે પુરુષો પોતાની ભૂલ ક્યારેય માનતા નહીં. શું વાત કરે છે તું? આ વિડિયો જોતા દરેકે દરેક પરિણીત પુરુષને પૂછી જો કે લગ્ન કરીને તમે ભૂલ કરી કે નહીં. બધા એવું કહે છે કે હા અમારાથી ભૂલ થઈ જઈ. ભૂલ નહીં સ્વીકારતા. પૂછી જો.
કઈ કામ ના કરો તો વાંધો નહીં, પણ કમસે કમ કામ તો ના વધારો. આ ગ્લાસની જગ્યાએ ના મૂકી દેવાય. તમ રોજ રાતે હું તને દૂધ નહીં પીવડાવતો? હા, એ આદત તમારી બહુ સારી છે. મારી મમ્મીએ શીખવાડ્યું મને કે રોજ રાતે નાગરને દૂધ પીવડાવીને પછી સુવાનું. મમ્મી હું બકો કરું? ના બેટા, હું પંચાતડી હું? ના મધિકા, હું બાજકણી હું મમ્મી? ના. તો બધા મને એવું જેમ કે હું તારા ઉપર જઈ હું. પપ્પા હા. આ 20,000 ની સાઉન્ડ સિસ્ટમ મસ્ત આપણે લાવી હે. ના રે ના બેટા, ચમ હું 10 લાખનું હોનું 4 લાખ બીજો ખર્ચો એમ કરીને 14 લાખની સાઉન્ડ સિસ્ટમ લાવ્યો ને, એક નંબર વાગે. એવી કઈ સાઉન્ડ સિસ્ટમ લાયા તમે? તારી મમ્મી ક્યારેક ક્યારેક તો મને વગાડે. આમ જો નલા, મારી આંખના નીચે કાળા કાળા કુંડાળા થઈ ગયા. તું શું ચાહે? અહીંયા ગુલાબી કલર હોય, કાળા થાય. હા બ્રો નલા, હા બોલ ને બેટા. થોડું પૂજા પાઠ કરવાનું રાખો તો તમારા માથે આવતી મોટી બલા ટરી જાય. હા, મને ખબર પડી જાય. તારા બાપાએ બહુ મોટી પૂજાઓ કરેલી છે. એમના માથે આયેલી બલા ટરી જાય ને મારા ઘરે પડી જાય. પપ્પા હા બેટા. ભેંસ આગળ ભાગવત વાંચવી એટલે શું? મારું નામ તો લેતા જ નહીં. હા bre બેટા, હા બોલ ને મમ્મી. તારી નજર સામે પાણી ગરમ કરીએ તો તું નહીં લઈશ? અલા હા બ્રો ને, હા બોલ. મને જોઈને તમને કઈ વિચાર આવે? તને જોઈને તો ઘણા વિચાર આવે. શું વિચાર આવે? કે ખોટો ભેરવાઈ ગયો. કોક દિવસ તો સારું બોલો. સારું બોલવાનું કઈ આવતું નથી. તારું ડાચું જેવું. યાર આપણી હાથોની રેખાનું પણ કેવું છે નહીં? આપણી મુઠ્ઠીમાં તો હોય પણ આપણી કાબુમાં નહીં. બિલકુલ તારી જીભ જેવું. કેમ મારી જીભ જેવું? ઈ તારા મોઢામાં તો છે પણ તારા કાબુમાં નહીં. તમે તો આવું જ બોલતા હોય કાંઈ. સાચું બોલો પણ કાયમ આવું જ બોલતા હો. ના ન ચાલો ન કરું. હાબરો નલા, આ બાજુવાળા ભરત કાકા હે ને એમના છોકરાની એક્સિડન્ટ થયો હે. શું થયું? હાથ ભાગી ગયો હે. લો વાત કરો. હલો ભરત કાકા. મોએ મોએ. હેડન ભાવેશ આપણે બહાર ખાવા જઈએ. અલી ભોંડી હમણાં 2-3 દાડા મોર તો ખાઈને આયા હી. અઠવાડિયામાં 2 વાર તો હે ને બહાર ખાવા જવું જ જોઈએ. અલી ભોંડી એવું કોને કીધું? મારી મમ્મીએ કીધું હે કે જમીને હે ને અઠવાડિયામાં 2 વાર તો સારું ખાવાનું ખવડાવવાનું. ઘરે હારું ખવાય નો હે, બહાર ખાવા જઈએ તો જ હારું ખાવાનું બને. હે પારુ, તને એક સવાલ પૂછું? હા પૂછો. રામાયણમાં એવું કયું પાત્ર હતું જે 14 વર્ષ સુધી માત્ર સૂઈ જ રહ્યું હતું? કુંભકર્ણ. હાવ ડોબા જેવી. જો મિત્રો તમને ખબર હોય ને તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂરથી કરજો, કારણ કે આને તો બુદ્ધિ નહીં, તમને તો છે. પારુલ, તને એક સવાલ પૂછું? હા પૂછો. રામાયણમાં જે સીતા મૈયા હતા ને, એમના માતા પિતાનું નામ શું હતું? પિતાનું નામ તો જનક રાજા હતું, હા. પણ માતાનું નામ નહીં ખબર મને. જો મિત્રો તમને ખબર હોય કે માતા સીતાના માતાનું નામ શું હતું તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. હે બારું, 300-400 રૂપિયાની એવી કઈ વસ્તુ છે જેને લઈને માણસ આખી જિંદગી બેઠો બેઠો ખાઈએ કે? હવે એવી કઈ વસ્તુ ના હોય 300? હોય હવે ગાંડી, હવે બુદ્ધિ વગરની ના હોય. એલા આને તો બુદ્ધિ નહીં, પણ જો તમને ખબર હોય તો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂરથી કરજો. આપરો નલા, હા બોલ. તમે મારો ઓલા 2500 રૂપિયા લઈ જતા ને ઈ મને પાછા આપો. ચિયા 2500 રૂપિયા? થોડા દિવસ પહેલા 25 રૂપિયા લઈ જતા ને કાલ 100 રૂપિયા લઈ ગયા તો 2500 ના થયા? અલી ગાંડી, એખોન 25 થાય. અમે કે ગાંડા હી છે વાત કરો. હું તમારું છો ખાનદાર તમારું. એકો 25 ના 2500 લેવા તારે. તમારે આપવા નહીં ને એટલે મને ખબર, મને બધો હિસાબ કરતા આવડે. તું કાયમ આવું જ કરતી હોય. આ તો તારી મમ્મીને ફોન કરીને જ કહી દેવું છે. સાસુમાં. હલો સાસુમાં. હા બોલો જમેરાજ. અલા ભોંડો, તમે તમારી છોડીને સમજાઈ દો ને યાર. હવે પાછું શું કર્યું ને? અલા ભોંડો, એઠું ખાવાય પ્રેમ વધે એમ કે મારું સમોસું ખાઈ છે આખું. તમે મન પણી લાય ને તાનું નકરું કામ જ કર્યા કરો હો. આ તો કરાવું જ પડે ને. તારી હંગાત લગ્ન કરવામાં 20 લાખનો ખર્ચો થયો હોય, વસૂલ તો કરવા કે નહીં? હોશિયારી મારે કામ કરવાનું માનું. હવે તમને ખબર હે શું? વરસાદ પડે ને એટલે વીજળી ચમતા હે. ખબર નહીં. હે ભગવાન, તમને તો આટલી ખબર નહીં હોતી. ઈ તો હે ને ભગવાન લાઈટ કરીને ચેક કરે હે કે તે કોરું તો નહીં રહી ગયું ને. અંબાલાલ કાકાની બેન હે તું. માસીના ફોનથી તમે એકલા જ નહીં, આખો દેશ પરેશાન છે.
હજી તો આ દિવસનો બીજો ફોન કર્યો હે અને કલાક જ થયો હજી ફોન કરે નકરી બોલ બોલ કરતી હોય ફોન કરે ને તરત જ ચાલુ પડી જાય અલા એ સાંભળો ને આ તમારા ફોનમાં કોઈ ફાંદેબાજનો ફોન આવે હે કનો નંબર હે આ મમ્મી એ તો મામાનો નંબર હે હે મમ્મી હા તારા 10માં કેટલા ટકા આયા હતા 49%. તમારા સમયમાં મોબાઈલ ને એવું હતું ના તો પછી અમારે 2% ઓછા આવે તો અમારે શું કરવા પત્તા ઠોકતી હોય